આજના ડેવલપિંગ યુગમાં આ અભિલેખાગાર કચેરી એક મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા વારસા, આપણા જૂના રજવાડા તેમજ તે જે સમયના દસ્તાવેજો તેમજ જે ઇતિહાસ જે સંગ્રહ કરવામાં આવતો હોય તે આ અભિલેખાગાર કચેરીમાં કરવામાં આવે છે. આપણે આપણા ઘરના દસ્તાવેજો જોયા હશે, આપણા પ્રોપર્ટીના દસ્તાવેજો જોયા હશે, પણ શું આપણે કોઈ દિવસ એ સમયના રાજા રજવાડાના કે સ્ટેટ્સના જે દસ્તાવેજ હોય તે કોઈ દી જોયા છે? તો એ વસ્તુની આપણને કોઈ દિવસ ખબર પણ નહીં હોય. તો આ અભિલેખાગાર કચેરી જે રાજકોટમાં આવેલી છે ત્યાં રાજા રજવાડા ટાઈમના દસ્તાવેજો તેમજ જે ઇતિહાસ હોય છે તે અહીં સંગ્રહ કરવામાં આવે છે. આ ફાસ્ટ પેસ ડિજિટલ યુગમાં જ્યારે કોઈને દસ્તાવેજ શોધવા હોય તો એ બહુ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે આ અભિલેખાગાર કચેરી તમારા માટે સરળ બને છે અને તમારા દસ્તાવેજ તેમજ એ જમાનાના જે રાજા રજવાડા સમયના જે પ્રોપર્ટીઝના દસ્તાવેજ પણ હોય તે લોકો અહીં અભિલેખાગાર કચેરીમાં તમને સરળતાથી મળી જાય છે. અહીં મોરબી સ્ટેટ, ગોંડલ સ્ટેટ, પોરબંદર સ્ટેટ, વાંકાનેર સ્ટેટ જેવા રાજકોટની આજુબાજુ જેટલા પણ સ્ટેટ્સ હતા તેના ઇતિહાસ અને દસ્તાવેજો અહીં 1986ના સાલથી અહીં મળે છે. ત્યારે શું તમને ખબર હતી કે આપણા રાજકોટમાં એક આવી પણ કચેરી છે જેમાં રાજા રજવાડાના ટાઈમથી તેમના ઇતિહાસ તેમજ દસ્તાવેજ સ્ટોર કરવામાં આવે છે?